હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરી વડોદરાની તો વડોદરામાં પ્રેમ સંબંધ બાદ યુવતી પર અત્યાચાર કર્યાનો બનાવ સામે આવ્યો છે। બાપોદ વિસ્તારમાં રહેતી એક હિન્દુ યુવતીએ રિક્ષા ચાલક સલમાન પઠાણ વિરુદ્ધ માનસિક અને શારીરિક અત્યાચારની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતી એક યુવતીને રિક્ષા ચાલક સલમાન સલીમ ખાન પઠાણે પ્રેમ સંબંધમાં ફસાવી તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ નિકાહ પણ કરવામાં આવ્યા હતા અને બંનેને એક સંતાન પણ છે। યુવતીનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી સલમાન પઠાણ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેમજ માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારતો હતો, સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો અને આ અંગે યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સલમાન પઠાણની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને મારવામાં આવે છે, જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બેનના માતાને પણ અગાઉ મારેલ હતું ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ। આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે, હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સી ટીમ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે। એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે।